સિંગવડમાં આવેલી જામોદરા પંચાયતનો વિવાદ શંબાનું નામ નથી લઈ રહી ત્યારે વધુ એક વખત જામોદરા ગ્રામ પંચાયતમાં મહિલા સરપંચના પતિ દ્વારા કૌભાંડ કર્યાનો આક્ષેપ લાગ્યો છે। છેલ્લા 10 વર્ષમાં સરકારે ગ્રાન્ટમાંથી લાખોની ખાયકી કર્યાના ગંભીર આક્ષેપો ગામના જાગૃત નાગરિક મનુભાઈ વણકર દ્વારા લેખિત અરજી રૂપી ડીડીઓ સહિત ઉચ્ચ અધિકારીઓને કરવામાં આવે છે, છતાં આ કૌભાંડ સામે કોઈ પણ પ્રકારના કાયદાકીય પગલાં ભરવામાં નથી આવ્યા। આ બાબતે ભારત ટાઈમ્સ ન્યૂઝ ટીમ દ્વારા ઝીરો ગ્રાઉન્ડ પર જઈ અરજદાર સાથે વાત કરી હતી, જેમાં અરજદારે જણાવ્યું કે તેઓના દ્વારા કરવામાં આવેલી અરજીઓ ડીડીઓ કચેરી દ્વારા દબાવવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે, પરંતુ જો મારી અરજીઓનો યોગ્ય નિકાલ નહીં આવે તો કોર્ટના દ્વાર પણ હું ખટખટાવીશ। મિત્રો આપ જોઈ રહ્યા છો ભારત ટાઈમ ન્યૂઝ। હું તમારા સાથે શેખ અબ્દુલ ગાજી। વાત કરવામાં તો દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકાના જામોદરા ગ્રામ પંચાયત મહિલા સરપંચના પતિ દ્વારા જે ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યું હતું, ત્યારે આપણા સાથે ગામના એક એવા રહીશ છે જેમની સાથે આપણે વાતચીત કરવાનો પ્રયત્ન કરશું। શું નામ છે આપનું? મનુભાઈ સોમાભાઈ વણકર, ગામ જામોદરા, તાલુકો સિંગવડ, જિલ્લો દાહોદ, આરટીઆઈ એક્ટિવિસ્ટ તથા લેબર કોન્ટ્રાક્ટર। અમારા ગામમાં પહેલા તો તમને એક સવાલ પૂછીશ કે આ પંચાયતનો તાળો ક્યારે ખુલ્યો છે? પંચાયતમાં કોઈક વાર 6 મહિને ખુલે, કોઈક વાર 4 મહિને ખુલે, અને હવે બુધવારનો દિવસ નક્કી કરવામાં આવેલો છે, પણ આજે બુધવાર છે તો 11 વાગવા આવ્યા છે, 12 વાગ્યા છે, આજ દિન તાળો ખોલવામાં હજુ સુધી આવ્યું નહીં। તમારી ગ્રામ પંચાયત જામોદર એટલે કે ભ્રષ્ટાચારી પંચાયત, એવું લોકમુખે બી ચર્ચાઈ રહ્યું છે? આ લોકમુખે બી ચર્ચાઈ રહ્યું છે। મેં સ્થળો પર પણ સ્થળો પર ગયેલો, બધા સ્થળો ચકાસણી કરી, ત્યારે બધા જે કામો છે સરકારનો લાખો રૂપિયા ખર્ચ હોતા હોય પંચાયત માટે, ગ્રામજનો માટે, એના અંદર ભ્રષ્ટાચાર આચરી અને સરપંચે બહુ મોટું ભ્રષ્ટાચાર કર્યું છે, સાચી વાત છે? હાજી, ગરીબ અરજદારોને આજ દિન સુધી લાભ પહોંચતો નથી। જે આગેવાનો છે એમને જ લાભ આપવામાં આવે છે, અને કોઈ બી માણસ રજૂઆત કરવા જાય છે તો એને ધમકાવે છે। હમણાં જ આ 10 દિવસની વાત છે, ગામના એક નાગરિક હતા, એમણે ગામમાં સર્વેમાં 500 રૂપિયા લેતા હતા, તો એ ભાઈએ રજૂઆત કરી, ભાઈ તમે પૈસા શેના લો છો? તો કે એને પકડીને માર બી મારવામાં આવ્યો। એટલે જે આવાસનો સર્વે ચાલતું હતું એના અંદર પણ પૈસા ઉઘરાયા છે આ લોકો? હા, એમાં પૈસા ઉઘરાયો છે, એનો પુરાવો બી અમારી પાસે છે। પછી એમની વિરોધમાં એસીબીમાં ફરિયાદ બી થઈ હતી, બરાબર? એટલે આ ગામમાં કોઈ બી માણસ ગરીબ અવાજ ઉઠાવે તો એનો કોઈ સાંભળવામાં આવતું નહીં, બરાબર? હમણાં ધબુકા ગામમાં રસ્તો માટે તપાસ કરવા ગયા તો ત્યાં 2 દિવસ પછી મને ડેપ્યુટી માજીનો ફોન આવ્યો મારી ફોન પર, તો કે ભાઈ તમે અમારા ગામ ધબુકા ફળિયામાં મને પૂછ્યા વગર આવવાનું નહીં। એટલે ધમકીથી તમારી સાથે વાત કરી? મીઠી ધમકી બી મને આપવામાં આવી છે। એટલે જામોદરા ગામના નાગરિકો ગામના અંદર ફળિયા અંદર ના જશે કે એવું કહેવા માંગે છે? એવું છે, અને એટલે કોઈ બી અવાજ નહીં ઉઠાવવું જોઈએ ગામમાં। એટલે સરકાર શ્રી લાખો ને કરોડો રૂપિયાનો ગ્રાન્ટો આપે છે, પણ ગરીબ અરજદાર સુધી પહોંચવામાં નહીં આવતો। બીજા નંબરમાં નળ સે જળ કરોડો રૂપિયાની ગ્રાન્ટ અહીંયા જામોદરા ગામમાં વાપરવામાં આવી છે, પણ આજ દિન સુધી ટીપું બી પાણી અમારા ગામમાં આવ્યું નહીં। મેં ઓછામાં ઓછી 10 થી 15 થી 16 વાર 1916 પર કોલ કરી કમ્પ્લેન નોંધાવી છે, પણ આજ દિન સુધી કોઈ તપાસ નહીં કરતા કે નથી પાણી આજ દિન સુધી આવ્યું। એટલે મેં આરટીઆઈ દ્વારા માહિતી બી માંગવામાં આવી છે 20 મુદ્દાની, તો એ માહિતી બી આજ દિન સુધી મને આપવામાં આવ્યું નહીં। એ બી નો સમય બી 2 મહિના થઈ ગયા છે, છતાં મારે અપીલ બી કરવામાં આવી છે। હવે અપીલમાં માહિતી આપે કે નહીં આપી એ જોવાનું રહ્યું। ભારત ટાઈમ ન્યૂઝ સાથે સંપર્ક સાથે તમારો ખૂબ ખૂબ આભાર।